ઓકે મિત્રો, આપણે આગળ વધીએ. બે લેક્ચરમાં જે વાત કરી એને આપણે આગળ વધારીએ. મેં તમને આંતર સંક્રાંતિ તત્વો શું કામ કહેવામાં આવે છે એનો ઉલ્લેખ કર્યો હતો. આંતર સંક્રાંતિ તત્વો ને કોઈ સમૂહ નથી, કારણ કે ત્રીજા અને ચોથા સમૂહની વચ્ચેના તત્વો છે. મિત્રો, તમે એક વાત ખાસ માર્ક કરી હોય તો કે આ પ્રકરણની શરૂઆતમાં એટલે કે ડી અને એફ વિભાગના તત્વોમાં એક વિશિષ્ટતા શું હતી તો કે પી કે એસ બ્લોકમાં આવર્તમાં જતા ગુણધર્મો બદલાઈ જતા હતા. ગુણધર્મોમાં બહુ મોટો ફેરફાર આવતો હતો. ત્યાં આપણે સમૂહને વધુ પ્રાધાન્ય આપતા હતા કે એક જ સમૂહમાં રહેલા તત્વોના ગુણધર્મો સરખા હોય, બરાબર, એવી વાત કરતા હતા. પણ અહીંયા તમે વાત કરી સમજાવ હોય તો ડી બ્લોકમાં એક સમૂહમાં તો તત્વો સરખા ગુણધર્મો ધરાવે છે, પણ મિત્રો એક જ આવર્તમાં પણ ગુણધર્મોમાં બહુ મોટો ફેરફાર થતો નથી. એની પાછળનું એક જ કારણ છે મિત્રો કે ડી બ્લોક, ધારી લો કે ડી ની પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે, પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે 3D વાળી, તો એમાં તમે જુઓ તો બધાના કદમાં લગભગ બહુ માઇનોર ફેરફાર થાય છે. અને મિત્રો કદ સરખા હોય એટલે મોટા ભાગના ગુણધર્મો છે કેવા હોય, સરખા જ હોય અથવા તો એકબીજાને મળતા આવતા હોય. તો એવી રીતે આપણે વાત કરીએ તો એફ વિભાગના તત્વો છે એમાં પણ એ જ વાત લાગુ પડે કે એફ વિભાગના જે તત્વો છે એમાં પણ એના કદમાં બહુ મોટો ફેરફાર નથી. અને એને કારણે શું છે તો કે એના કદમાં મોટો ફેરફાર નહીં હોવાને કારણે મોટે ભાગે એક જ શ્રેણી, ધારી લો કે પહેલી લેન્થેનોઇડ શ્રેણી છે તો લેન્થેનોઇડ શ્રેણીના ગુણધર્મોમાં સમાનતા તમને જોવા મળશે. એના કદ બાબતે આપણે વાત કરીએ એટલે આજના જે આપણા પોઈન્ટ છે એ એના ભૌતિક ગુણધર્મોની વાત હું તમને કરવાનો છું. ભૌતિક ગુણધર્મો એટલે આપણે બીજું કઈ નહીં, જે પહેલેથી શીખતા આવ્યા છીએ. કદ બોલું કે ત્રિજ્યા બોલું બધું એક જ છે, કારણ કે કદ સરખા છે તો ત્રિજ્યા સરખી જશે. કદ બાબતે વાત કરવાની છે. એની આયનીકરણ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, ઓક્સિડેશન આંક, ઇલેક્ટ્રોન કેટલા ગુમાવે અને કઈ ઓક્સિડેશન અવસ્થા થાય છે, કારણ કે અહીંયા એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થા હોય છે, તો કઈ ઓક્સિડેશન અવસ્થાની થાય છે આનો મિત્રો આપણે અહીંયા ઉલ્લેખ કરવાનો છે. એટલે આજે આપણે એફ વિભાગની આંતર સંક્રાંતિ તત્વોની પહેલી શ્રેણીનો અભ્યાસ કરીએ, બરાબર. એટલે આજના લેક્ચરમાં આપણે ફક્ત પહેલી શ્રેણીનો અભ્યાસ કરીએ અને આવતીકાલે આપણે બીજી શ્રેણીનો અભ્યાસ કરીએ. સૌથી પહેલા મિત્રો તમે એની ઇલેક્ટ્રોન રચના જુઓ. સામાન્ય રીતે તમને એક વાત કરી દઉં, એફ લેન્થેનોઇડ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરશો તમે, લેન્થેનોઇડ શ્રેણી ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો તમને ખ્યાલ આવશે કઈ રીતે છે ભાઈ, તો કે અહીંયા બહારની કક્ષા કઈ હશે 6s, બરાબર. પછીની કઈ હશે, ભલે લખું આમ પણ પહેલા આ ભરાય, બરાબર. આને નહીં, હકીકતમાં એની પહેલા કોણ ભરાય, એટલે ટૂંકમાં આના કરતા એક ક્રમ અહીંયા ઓછો અને આનાથી એક ક્રમ, આ તો તમને બધાને હવે ખબર જ છે. અહીંયા s માં બે ઇલેક્ટ્રોન કન્ફર્મ હોય, પણ તમે જુઓ હકીકતમાં તમે આ બે ઊર્જાનો ક્રમ નક્કી કરો તો આ બે માંથી પહેલા કોણ ભરાય, આપણે f ભરાશે કે d? મિત્રો હકીકતમાં f પહેલા ભરાય, કારણ કે સૌથી પહેલા આપણે n+l જોઈએ તો આનો n4 છે અને f3 છે એટલે 7 થાય. આનો n5 છે અને l જોઈએ તો 2 છે એટલે 7 થાય. સરખા છે, પણ જ્યારે n+l સરખા હોય ત્યારે ખાલી n જોવાય. આનો ખાલી n એટલે કક્ષાનો ક્રમ ચોથો છે, આનો પાંચમો છે. જેનો n નાનો હોય એ નીચી ઊર્જાવાળી કક્ષક કહેવાય. એટલે f કક્ષા પહેલા ભરાવી જોઈએ, પછી d નો વારો આવવો જોઈએ. પણ મિત્રો મેં તમને ગઈકાલે વાત કરી કે હકીકતમાં f વિભાગ શરૂ ક્યાંથી થાય તો કે ત્રીજા અને ચોથા સમૂહની વચ્ચે, અને ત્રીજો સમૂહ છે એ પણ d નો છે, ચોથો સમૂહ છે એ પણ d નો છે. એટલે d ની વચ્ચેથી શરૂ થાય છે. આંતર સંક્રાંતિ એટલે તો નામ આપ્યું. એટલે મિત્રો અહીંયા એક તમને સામાન્ય ઇલેક્ટ્રોન રચના કરતા તમને બધામાં અપવાદ જોવા મળશે, કારણ કે આપણી ગણતરી શું હોય કે 6s ભરાયા પછી 4f ભરાવી જોઈએ. ભરાય છે 4f, પણ પહેલા ક્યાં એકાદ ઇલેક્ટ્રોન પહેલા ક્યાં જશે, d માં જાય છે. પાછો d માં એક ઇલેક્ટ્રોન અમુક વાર હોય ને અમુક વાર ન હોય. એ ક્યારે ન હોય તમને ખબર જ છે. ધારી લો હું તમને સમજાવું, પહેલા d માં એક ઇલેક્ટ્રોન આવે, પછી f ભરાવા માંડે, પણ ઘણી બધી વાર ધારી લો કે f માં 6 ઇલેક્ટ્રોન જ્યારે આવે ને
ત્યારે d નો એક ઇલેક્ટ્રોન ઈ લઈ લે. શું કામ? તો કે તમને બધાને ખબર છે કે f ને કેટલા પેટા પ્રકાર છે? 7. અને ઈ 7 પેટા પ્રકારમાં 6 માં એક એક ઇલેક્ટ્રોન ગોઠવો તમે અને એક કક્ષક બાકી રાખો તો એક કક્ષક અસ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે સ્થિર બનવા માટે શું કરશે? તો કે d નો એક ઇલેક્ટ્રોન લઈ લેશે. તો ત્યારે d માં ઇલેક્ટ્રોન નહીં હોય. બાકી સામાન્ય સિદ્ધાંત પ્રમાણે s ભરાય પછી d માં એક ઇલેક્ટ્રોન જાય, કારણ કે અહીંયા d વિભાગનું તત્વ આવે છે, પછી f વિભાગ શરૂ થાય. એટલે નિયમ પ્રમાણે તમે વિચારો તો આ રીતે હશે. પણ તમે જોઈ લો એની ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ આવશે. આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના એને નથી આપી, પણ આપણે આખો પેલો અભ્યાસ કરીએ તો તમને ખ્યાલ આવશે કે એમાં બધામાં s માં 2 ઇલેક્ટ્રોન કન્ટિન્યુ હશે. જોઈ લો ઇલેક્ટ્રોન રચનામાં છે s ની અંદર કન્ટિન્યુ કેટલા ઇલેક્ટ્રોન તમને જોવા મળશે? 2 ઇલેક્ટ્રોન જોવા મળશે. જુઓ છે 2 ઇલેક્ટ્રોન. પછી d માં લેન્થેનોઇડ માં 1 છે, સીરિયમ માં છે, પણ પછી નીચે ક્યાંય નથી. હા, છેલ્લે પાછો એક d છે અને એક વચ્ચે છે કે નહીં? તો આને મારે આની ફાઇનલ ઇલેક્ટ્રોન રચના બતાવવી તો તમને સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું કહેવું પડે ખબર? કે ભાઈ s માં કન્ટિન્યુ 2 રહે, d માં તો કે d માં 0 to 1 લખવું પડે. કેમ? તો કે અમુકમાં 0 છે, અમુકમાં 1 છે. સમજાયું તમને? સામાન્ય ઇલેક્ટ્રોન રચના એટલે બધાને લાગુ પડે. ઓકે. અને f માં 1 થી 14 લખું, 0 થી 14 લખું. મિત્રો 0 થી 14 લખવું પડશે. બરાબર ને? જો લેન્થેનોઇડ ને તમે ધ્યાનમાં લ્યો તો તમારે 0 થી 14 લખવું પડે. બાકીના માટે તમે 1 થી 14 લખો તો ચાલે. ખ્યાલ આવી ગયો આખી વાતનો તમને? એટલે સામાન્ય ઇલેક્ટ્રોન રચનાનો મતલબ એવો થયો કે જેમાં બધાની રચનાનો સમાવેશ થાય. s માં 2 ઇલેક્ટ્રોન બધામાં કન્ફર્મ, d માં 0 અથવા 1, અમુકમાં 0 અમુકમાં 1, અને f માં 0 થી 14 ઇલેક્ટ્રોન હોઈ શકે. હવે આપણે જોઈએ કે d માં ક્યારે ઇલેક્ટ્રોન હોય છે? તો કે સીરિયમ. લેન્થેનોઇડ તો આલો સમજાય, કારણ કે લેન્થેનોઇડ તો અમુસ્તુ d વિભાગનું તત્વ છે. પણ મિત્રો સીરિયમ જે છે એમાં તમે જુઓ એની ઇલેક્ટ્રોન રચના આમ છે 6s2, બરાબર? પછી 5d કેટલા છે? 1 અને 4f 1, બરાબર છે? એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના આ રીતે હશે. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? કેટલો છે? બરાબર છે? તો એમાં 58 ઇલેક્ટ્રોન હશે. તો 58 ઇલેક્ટ્રોન કઈ રીતે? તો કે આગળનો ઝેનોન 54, ઝેનોન 54, 55, 56, 57, 58. એટલે આગળ બધામાં ઝેનોન આવશે તો આપણે કન્ફર્મ જ છે. હવે બધામાં એ ખાસ યાદ રાખજો. ઓકે. હવે તમે જુઓ તો એના પછીનું તત્વ જે છે એમાં ઇલેક્ટ્રોનની રચના જો એના પછી કયું તત્વ છે ભાઈ? બરાબર. હવે એમાં તમે જુઓ તો એની ઇલેક્ટ્રોન રચનામાં મિત્રો બાહ્ય કક્ષામાં 6s2 અને 4f3 થઈ ગયા. ઝેનોન 54 એટલે ટૂંકમાં પરમાણુ ક્રમાંક 59 છે. એટલે 54, 55, 56 અને 3. કેમ? તો કે d માંથી ઇલેક્ટ્રોન નિયમ પ્રમાણે 1 છે. હવે f માં 2 થવા જોઈએ, d માં તો 1 રહેવો જોઈએ ને, પણ d નો 1 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો. મતલબ કે d માં 1 ઇલેક્ટ્રોન હોય એવું આપણી પાસે લેન્થેનોઇડ શ્રેણીમાં પહેલું સીરિયમ તત્વ છે. હું લેન્થેનોઇડ ને નથી ગણતો, લેન્થેનોઇડ ગણો તો એ બેમાં આવે. એટલે પહેલા બેમાં d માં 1 ઇલેક્ટ્રોન આવે, પછી કન્ટિન્યુ ઇલેક્ટ્રોન આવતા નથી, કારણ કે d નો ઇલેક્ટ્રોન છે ને સંક્રમણ થઈને આવે છે. શું કામ? કારણ કે 5d કરતા 4f ની ઊર્જા હવે ઓછી છે, કેન્દ્રથી નજીક છે, એટલે ઇલેક્ટ્રોન બધા ત્યાં સંક્રમણ થઈ જાય. પણ હવે તમે જુઓ મિત્રો તો ક્યાં એવી અવસ્થા આવે છે કે જ્યાં d માં 1 ઇલેક્ટ્રોન છે? તો તમે એનું કારણ પણ આપી શકશો મિત્રો. તમે એનું સ્પષ્ટ કારણ આપી શકશો. જુઓ તમે ગેડોલિયમ પરમાણુ ક્રમાંક કેટલો છે? 64. તો આની અંદર તમે એનું કારણ પણ આપી શકશો મિત્રો કે આમાં નિયમ પ્રમાણે ઝેનોન 54, પછી 6s2 એટલે 56, પછી 5d1 એટલે 57 અને 4f માં 7 ઇલેક્ટ્રોન. હવે તમને એમ થશે કે આ ઇલેક્ટ્રોન કેમ અહીંયા સંક્રમણ ન થયું? બધા ત્યાગ એટલે તરત યાદ આવશે કે અર્ધપૂર્ણ અવસ્થા પ્રાપ્ત થયા પછી એ વધારાનો સંક્રમિત ઇલેક્ટ્રોન લેવા માંગશે નહીં. તો આપણને આનું કારણ ખબર પડે, બરાબર? પણ આની પહેલાનું તત્વ તો d નો ઇલેક્ટ્રોન લઈ જ લે, કારણ કે એને 6 ઇલેક્ટ્રોન 7 મળે એટલે પૂર્ણ કક્ષા
અર્ધપૂર્ણ અવસ્થા પ્રાપ્ત થાય. તો આ ખાસ તમારે સમજવાનું છે. અને હવે છેલ્લું તત્વ એવું છે કે જ્યાં F માં 14 ઇલેક્ટ્રોન છે એટલે D ના ઇલેક્ટ્રોનની એને જરૂર નથી. તો મિત્રો અહીંયા 3 આમ જુઓ તો 3 જગ્યા, આમ જુઓ તો 4. આપણે કુલ 4 અપવાદ રાખીએ કે જેમાં D માં 1 ઇલેક્ટ્રોન છે. એક લેન્થેનિયમ, સીરિયમ 2, એટલે ટૂંકમાં ક્રમ પ્રમાણે યાદ રાખીએ તો 58 અને 57 અને 58 2 અને પછી સીધો 64 અને 1, બરાબર ને? તો આ એક વાત તમે ખાસ ધ્યાનમાં રાખજો. બાકીની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. ઓકે, હવે આપણે એના કદની વાત કરીએ તો એક વાત તમને ખાસ કહી દઉં કે મિત્રો એના કદનો અભ્યાસ કરવા કરતા આ લોકો પરમાણુય સ્વરૂપે અભ્યાસ કરવા કરતા આ લોકો છે ને આયનીય સ્વરૂપે અભ્યાસ વધુ કરે છે. શું કામ ખબર? લેન્થેનોઇડ શ્રેણીના બધા જ તત્વો એક સરખી જ આયનીકરણ અવસ્થા ધરાવે. એનો સ્થાયી ઓક્સિડેશન આંક બધાનો સરખો છે, +3. બહુ સિમ્પલ, બધાનો +3. બધા 3 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વાળા છે, બરાબર? એટલે તમે અહીંયા લેન્થેનોઇડ થી માંડી અને છેલ્લું તત્વ કયું છે? પોટેશિયમ. બધામાં એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +3. અને બીજું એક સરસ વાત એ છે કે આ બધા જ આયનીય આયન કહેવાય ને, હવે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે આ બધા જ આયનોના કદમાં થતો ફેરફાર એક જ સરખો છે. તમે જુઓ એમાં જે ઘટાડો છે ને એ ઘટાડો કન્ટિન્યુ એક સરખો આમ સીધી રેખા જેવું જ લાગશે. બાકી કોઈ એવો સમૂહ નહોતો કે જેમાં કે કોઈ એવી શ્રેણી નહોતી કે જેમાં કદનો ઘટાડો થતો તે એક સરખો ઘટાડો થાય છે એટલો સરખી રીતે નહીં, પણ અહીંયા તમે જો કન્ટિન્યુ એક સરખો જ ઘટાડો થાય છે, બરાબર? એનો આલેખ તમે જુઓ આગળના પેજ ઉપર તો તમને ખ્યાલ આવશે કે એના ઘટાડો છે એ એક સરખી રીતે આગળ વધે છે. જો લેન્થેનિયમ છે તો એનો લેન્થેનિયમ +3 ની ઓક્સિડેશન અવસ્થા વાળા તત્વનો તમે કદ જોવો, પછી એટલે પરમાણુ ક્રમાંક આપો અને સામે એની ત્રિજ્યા આપી, પછી જેમ જેમ તમે આગળ વધશો એમ એમ આલેખ છે એકદમ સીધી રેખાની જેમ નીચે આવે છે. એનો મતલબ શું થયો કે જેમ જેમ આગળ જાવ એમ એનું કદ છે એ અથવા તો ત્રિજ્યા છે એ કન્ટિન્યુ શું થાય છે? ઘટે છે, એક સરખી રીતે, કોઈ અપવાદ નહીં. પણ મિત્રો એક વાત તમને કહી દઉં કે આ આયનમાં જેટલો ઘટાડો ટૂંકમાં જેટલી સરળતા છે ને એક સરખી રીતે ઘટાડો થાય એવું એના તત્વમાં નથી હો. એ પરમાણુ સ્વરૂપે હોય ને ત્યારે એનો ઘટાડો કાંઈ એમ સીધો નથી. નહીંતર મોટે ભાગે ગુણધર્મ આપણે શીખ્યા કે પરમાણુય સ્વરૂપમાં જે ઘટાડો કે વધારો લાગુ પડે એ જ આયન સ્વરૂપમાં લાગુ પડે. અહીં એવું નથી. અહીંયા પરમાણુય સ્વરૂપે, બરાબર, જે ઘટાડો છે એ ઘટાડામાં ક્યાંક તમને અપવાદ જોવા મળશે, પણ આ આયન સ્વરૂપે જે ઘટાડો છે તમને કોઈ જગ્યાએ અપવાદ જોવા કન્ટિન્યુ જેમ આગળ જાવ નીચે જ જાય. ત્યારે આમાં એવું હોતું નથી. આમાં અમુકમાં શું થાય છે? વધારો થાય. આખી વાત તમે સમજ્યા? એટલે આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે એના પરમાણુય ત્રિજ્યા કરતા આયનીય ત્રિજ્યા વધુ સરળ રીતે અથવા તો એક સરખી રીતે ઘટાડો થાય. મતલબ એમાં એક પ્રકારની સિક્વન્સ વ્યવસ્થિત રીતે જળવાય છે. હવે આપણે વાત કરીએ એના આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ થોડી. કેવા આયનીકરણ એન્થાલ્પી એનામાં કયા પ્રકારની જોવા મળે છે, બરાબર? એટલે કે એ કઈ રીતે ઓક્સિડેશન અવસ્થા ધરાવે. મેં તમને કીધું કે બધા જ તત્વો મોટે ભાગે કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે, પણ મિત્રો કેટલાક એવા પણ તત્વો છે કે જે +3 થી અલગ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય, +4 હોય, +5 હોય, પણ એની પાછળનું રીઝન તમને તરત જ ખબર પડી. એની પાછળનું રીઝન તમે તરત જ સમજી શકો એવું સરસ રીઝન હશે. દાખલા તરીકે તમને એકાદ ઉદાહરણ આપો એટલે તમે આખી વાત ક્લિયર કરી શકો. એવું એક ઉદાહરણ, એવો એક પરમાણુ લો કે જે આપણે તરત જ એને ઓળખી શકીએ. દાખલા તરીકે ટર્બિયમ જે છે, તમે જો એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 65. એની ઇલેક્ટ્રોન રચના શું છે મિત્રો? બરાબર છે. પછી 2 4f 9. બરાબર. હવે આને તમે +3 અવસ્થામાં લાવશો
તો એ 3 ઇલેક્ટ્રોન ગુમાવશે ક્યાંથી? તો કે s માંથી 2 અને એક અહીંયાથી. તો આની પાસે કેટલા અહીંયા વધે? 8. હવે 8 ઇલેક્ટ્રોન વધે તો એ શું થાય? તો કે પૂર્ણ સ્થાયી અવસ્થામાં નથી આવતો. 8 ઇલેક્ટ્રોન તમે ગોઠવો ને તો સ્થાયી અવસ્થામાં નથી આવતો. 7 પાસે એક અને એક પાસે યુગ્મિક બને. એટલે એનો મતલબ એવો થયો કે સ્થિરતાની ઘણો નજીક પહોંચી ગયો પણ સ્થિર થઈ શક્યો નહીં. એટલે એ શું કરશે? +3 અવસ્થા નહીં બનાવે. એની +3 કરતા +4 બનાવવાનું એ વધુ પસંદ કરશે. કેમ? તો કે જેવો એ +4 ઓક્સિડેશન અવસ્થા થાય એટલે F કેવી થાય? અર્ધપૂર્ણ. એટલે F માં 0 ઇલેક્ટ્રોન હોય એટલે સંપૂર્ણ ખાલી હોય. 7 ઇલેક્ટ્રોન હોય એટલે અર્ધપૂર્ણ અવસ્થા હોય અને 14 ઇલેક્ટ્રોન હોય પૂર્ણ અવસ્થા હોય ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા 4 કરતા +3 કરતા વધઘટ હોઈ શકે. કારણ કે એને એ અનુકૂળ પડે છે એટલે એક ઇલેક્ટ્રોન વધુ ગુમાવીને સ્થાયી થવાની ટ્રાય કરશે. એવી જ રીતે મિત્રો આગળના તત્વની વાત કરું. છેલ્લું જે તત્વ 71 નંબર છે એની આગળનું તત્વ તમે જુઓ. એની આગળનું તત્વ કયું છે મિત્રો? બરાબર છે. અને એનું તમે જુઓ એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 70 છે. એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? બરાબર છે 6s2 અને 4f. આવી રીતે છે. હવે આમાં તમે જુઓ તો આ 3 ઇલેક્ટ્રોન ગુમાવવા અને ખૂબ જ મુશ્કેલ છે કારણ કે s ના 2 ગુમાવે પછી આ એની સ્થાયી અવસ્થા જે પૂર્ણ અવસ્થા છે એને વિખવી પડે. એટલે એ પૂર્ણ અવસ્થા વિખવા માંગશે નહીં. તો આની +3 અવસ્થા કરતા વધુ સ્થાયી અવસ્થા કઈ આવશે? +2. એટલે આ +2 માં રહેવાની વધુ ટ્રાય કરશે. ખ્યાલ આવી ગયો? +3 અવસ્થા બધાની છે પણ એમાં અમુક તત્વોની +3 કરતા +3 સિવાયની પણ ઓક્સિડેશન અવસ્થા છે જે વધુ સ્થાયી છે. તો એનો ઉલ્લેખ જ્યારે કરવાનો થાય ત્યારે મિત્રો આપણે એની F કક્ષકની 3 અવસ્થા યાદ રાખશું કે F કક્ષક સંપૂર્ણ ખાલી હોય, અર્ધપૂર્ણ હોય અથવા પૂર્ણ હોય તો એને એ વધુ સ્ટેબિલિટી વધુ સ્થિરતા આપે છે અને એને કારણે શું થશે? તો કે એ 3 કરતા વધુ કે 3 કરતા ઓછી ઓક્સિડેશન અવસ્થામાં પણ સ્થિર રહી શકે છે. બરાબર? બાકી કોમન ઓક્સિડેશન અવસ્થા +3 તો આપણી પાસે છે. એટલે કેટલાક તત્વોમાં આ ખાસ અને મિત્રો એની સામે તમને એનો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઉપરથી તમે કહી શકો. દાખલા તરીકે હું તમને એકાદ ઉદાહરણ આપું. રિડક્શન પોટેન્શિયલ ઉપરથી તમે કહી શકો કે એની રિડક્શન કરવાની વૃત્તિ છે. શું કામ છે એ પણ તમે કહી શકો. અને રિડક્શન પોટેન્શિયલની વૃત્તિ જો તમને ખબર પડી જાય ને તો મિત્રો તમને એક વાત ખાસ યાદ રાખજો કે કોણ એસિડ સાથે હાઇડ્રોજન મુક્ત કરે. એક વાત કહી દઉં કે બધા તત્વો એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. મતલબ કે બધા એસિડમાં પ્રક્રિયા કરે છે. એની પાછળનું કારણ જો આપણે એનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જોઈને કહીએ તો બહુ સહેલું છે. એક ઉદાહરણ તમને આપું આમાં. તમે જુઓ સેલેનિયમ જે છે +4 to +3 બરાબર. આજે આપણે હું જે તમને તત્વની વાત કરું છું એ છે સીરિયમ તત્વની. હાલો જોજો સીરિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 58 છે. હવે એ પ્લસ એની ઇલેક્ટ્રોન રચના શું આવશે? 6s2 ઓકે. હવે આમાં વધુ સ્થાયી અવસ્થા +3 કરતા +4 છે. બરાબર? હવે તમને એની પાછળનું કારણ અહીંયા તમે જોજો ખાસ કે +4 માંથી +3 આ શું થયું કહેવાય? એનો રિડક્શન. બરાબર છે. અને એના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય કેટલું છે? આને આપણે આમ લખતા હતા ખબર? ત્રીજા પ્રકરણમાં રિડક્શન પોટેન્શિયલ ઓફ +4 to +3. આપણે ઓક્સિડેશન આ ઘટે એટલે રિડક્શન કહેતા. તો એના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય કેટલું છે? 1.74. આ રિડક્શન પોટેન્શિયલ નું એટલું મોટું મૂલ્ય શું દર્શાવે છે? કે એ રિડક્શન કરવાની વૃત્તિ ધરાવે છે. હવે મને કહેજો એની કઈ અવસ્થા વધુ સ્થાયી હશે? +3 કે +4? +3. હું તમને એક પ્રશ્ન કરું કે સેલેનિયમ +4 છે, આ +3 છે. હવે ઈ ઇલેક્ટ્રોન મેળવે તો એનો રિડક્શન પોટેન્શિયલ, જેનો રિડક્શન પોટેન્શિયલ મિત્રો 0 થી વધુ હોય ને સમજો એનું રિડક્શન કરવાની વૃત્તિ વધારે છે. અને જેનું રિડક્શન કરવાની વૃત્તિ વધુ હોય મતલબ આ અવસ્થા વધુ સ્થાયી. આમાંથી આ બનવા કોણ ઉતાવળો હોય?
એની +3 અવસ્થા સ્થાયી હોય તો હજી ઉતાવળો હશે ને. એટલે એક વાત આને આધારે આપણે ખાસ સમજીએ મિત્રો. હવે આનાથી ઊંધું ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો એ ઋણ હશે. તો કેટલાક તત્વો એવા છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઋણ છે, અને જ્યારે ઋણ હોય ને ત્યારે યાદ રાખજો કે એની રિડક્શન કરવાની વૃત્તિ કેવી છે? ઓછી. અને પોતાનું રિડક્શન ન કરે તો એનામાં ઓક્સિડેશન કરતાનો ગુણ કેવો હોય? ઓછો. બરાબર ને? અને આમાં ઓક્સિડેશન કરતાનો ગુણ કેવો હશે? વધારે, કારણ કે પોતાનું સરળતાથી શું કરી શકે? મિત્રો ફરીવાર કહું, પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય જેમ ઊંચું એમ પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ વધે, અને પોતાનું જેટલું રિડક્શન કરશે એટલો એનામાં ઓક્સિડેશન કરતાનો ગુણ વધારે હશે. બરાબર? આ એક વાત આપણે ખાસ દરેક વખતે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો આવા બધા તત્વોની આપણે ઉલ્લેખ આમાં કરવાનો છે મિત્રો. +2 અને +4 અવસ્થા ક્યારે વધુ સ્થાયી હશે? હવે હું તમને બીજી વાત કરું કે આ બધા તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે પહેલો ઇલેક્ટ્રોન ગુમાવવાની ઉર્જા, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે બીજો ઇલેક્ટ્રોન ગુમાવવાની ઉર્જા, તૃતીય આયનીકરણ એન્થાલ્પી એટલે ત્રીજો ઇલેક્ટ્રોન ગુમાવવાની ઉર્જા. મિત્રો આની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તો મીડિયમ હોય છે, એટલું વધુ નથી હોતું, પણ તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે. શું કામ ખબર? પહેલા બે ઇલેક્ટ્રોન એને ક્યાંથી ગુમાવવાના હોય છે? s માંથી. પણ પછીના ઇલેક્ટ્રોન ક્યાંથી ગુમાવવાના હોય છે? e અને f માંથી. એટલે એ ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હોવાથી એને આકર્ષણ કેવું લાગે? વધારે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે લેન્થેનોઇડ શ્રેણીના તત્વોની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની સાપેક્ષમાં એની તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે, કારણ કે ત્રીજો ઇલેક્ટ્રોન ગુમાવવો મુશ્કેલ છે. પણ મિત્રો એ ક્યારે? તો કે આમાં છે ને ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઘણા બધા કારણો લાગુ પડે. આકર્ષણ એક તો કારણ છે, શિલ્ડિંગ અસર એક કારણ છે, પછી ઓલી સ્થાયી અવસ્થા એક કારણ છે. ઘણી બધી વાર એવું થાય કે ડી માં f માં 8 ઇલેક્ટ્રોન હોય ને તો એ ત્રીજા ઇલેક્ટ્રોન તરીકે ગુમાવવા માંગતો હોય તો એ કદાચ તો એની ત્રીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. એવું બને? સમજી ગયા તમે? એટલે એ આપણે ઇલેક્ટ્રોન રચનાને સમજીએ. ખાસ સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે એને સમજીને તમે અર્થઘટન કરો ને તો કોઈ દિવસ ખોટા ન પડે. પ્રથમ કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અઘરી જ હોય, દ્વિતીય કરતા તૃતીય અઘરી જ હોય, એટલે મુશ્કેલ જ હોય, એટલે ઊર્જા વધુ જ હોય. પણ ઘણી બધી વાત તૃતીય આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય કરતા વધુ હોય, પણ એ વધારો એકદમ નાનો હોય. શું કામ? તો કે f કક્ષાને 8 ઇલેક્ટ્રોન હોય, એક ગુમાવવો સરળ હોય, કારણ કે એને સ્થાયી અવસ્થા મળતી હોય. એટલે એ ગુમાવવા માંગતી હોય તો ત્યાં ત્રીજો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવશે, ઓછી ઉર્જાથી ગુમાવી દેશે. સમજાયું? એટલે આ બધી વાત આપણે ઓલા શાકભાજી લેવા જઈએ ત્યારે ઘણી બધી, અથવા તો સાંજના સમયે કોઈ ફ્રૂટ લેવા જઈએ અને એ લારીવાળાની પાસે થોડુંક ફ્રૂટ વધ્યું હોય, બરાબર, કે થોડીક શાકભાજી વધી હોય અને બીજે દિવસે ખરાબ થાય એમ હોય, એટલે આપણને એ અમસ્તો 20 રૂપિયા કિલો આપતો હોય ને ત્યારે એમ કે સાહેબ 3 કિલો એક સાથે લઈ જાઉં તો હું 15 રૂપિયા આપી દઈશ. બસ એ કારણ કે ખાલી કરવાનો ભાવ છે, સીધો 5 રૂપિયા ઘટી જાય. એટલે શું કહેવાય કે પેલા 60 રૂપિયામાં આપણે 3 કિલો મળતી હતી, બદલે 4 કિલો મળવા મળે. આના જેવું છે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવતા હતા, 3 ગુમાવે. સરળતા પડે ને, એટલે એની બધા એની સરળતા પડે, એને જે સરળ પડે એ અવસ્થા એ પ્રાપ્ત કરવાની ટ્રાય કરશે. ઉર્જા તો આપણે એટલી જ આપીએ છીએ, પણ ઘણી બધી વાર s ની સાથે f નો ઇલેક્ટ્રોન દૂર થાય. કેમ? તો કે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવા માટે પરમાણુ આવું કરતો હોય છે. એટલે એ ઘણી વાર બકાલી બને ખરો. બરાબર? ઓકે મિત્રો, તો આ એક વાત આપણે ખાસ સમજીએ. હવે હું તમને એના રાસાયણિક ગુણધર્મો તરફ લઈ જાઉં. આપણે વાત કરી આયનીકરણ એન્થાલ્પી, ઓક્સિડેશન આંક. ખાસ યાદ રાખજો +3 ઓક્સિડેશન આંક બધા તત્વોનો સ્થાયી છે, પણ કેટલાક તત્વોનો +3 ઓક્સિડેશન આંક કરતા વધારે અથવા ઓછો પણ હોઈ શકે. કઈ સ્થિતિમાં આવું થાય એ મેં તમને કીધું. ઓકે, હવે જુઓ આપણે એના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ. એ લોકોએ રાસાયણિક ગુણધર્મો છે ને એક વર્તુળ ઉપરથી હેરા કરીને બતાવી દીધા. બહુ સરસ. એમાં આપણને એનું મૂલ્ય અને રજૂઆત છે. બહુ સરસ, કારણ કે બધા એક સરખી જ પ્રક્રિયા આપે છે, તો પછી એ બધાના, અને સીધી વાત છે, પ્રક્રિયા સરખી આપશે તો બધામાં અણુસૂત્ર સરખું જ આવશે. હું એમ કહું કે +3 અવસ્થા છે, પછી એ લેન્થેનોઇડ હોય
કે કોઈ પણ લ્યુટેશિયમ હોય કે વચ્ચેનો સીરિયમ હોય પ્લસ 3 અવસ્થા જ હોય તો સીધી વાત છે કે ઓક્સિજન સાથે કયા પ્રકારનો અણુ બનાવવાનો છે તો કે આપણને ખબર હોય કે ભાઈ લેન્થેનોઇડ તત્વ છે એ કોઈ પણ લેન્થેનોઇડ તત્વ હશે મિત્રો એક વાત તમને કહી દઉં કે આ લોકોએ આ શ્રેણીને લેન્થેનોઇડ શ્રેણી અને આ આખી શ્રેણી માટે એક કોમન સંજ્ઞા બનાવ્યો કઈ છે ખબર Ln આ L એ તો લેન્થેનોઇડ તત્વ માટેની છે જે આપણો પેલો 57 નંબરનું તત્વ છે પણ આ લોકોએ અહીંયા Ln વાપર્યું Ln એટલે કોઈ એક સેપરેટ તત્વની વાત નથી Ln એટલે આખી લેન્થેનોઇડ શ્રેણીની વાત અને લેન્થેનોઇડ શ્રેણી +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે તો તમને ખબર છે ઓક્સિજન -2 છે તો અણુ સૂત્ર શું બનશે Ln2O3 સીધી વાત છે તો બધા તત્વો એક સરખી જ રાસાયણિક પ્રક્રિયા આપે છે અણુ સૂત્ર સરખું આવશે એટલે રાસાયણિક પ્રક્રિયાઓ બધાની બહુ ટૂંકમાં એને લઈ બરાબર અહીંયા તમે જુઓ તો એક કોષ્ટક જેવું આપ્યું છે વર્તુળ જેવું એમાં Ln એટલે લેન્થેનોઇડ તત્વો એટલે લેન્થેનોઇડ શ્રેણીના બધા તત્વો એવો એનો ઉલ્લેખ આપણે કરીશું બરાબર તમે જો એસિડ સાથે પ્રક્રિયા કરે તો શું થાય છે આ લેન્થેનોઇડ્સ તત્વો છે ધારી લો કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે તો લેન્થેનોઇડ્સ છે એ ક્લોરાઇડ આપશે આ +3 છે એટલે આ -1 છે એટલે 3 જોડશે અને બાકીનો હાઇડ્રોજન શું થશે મિત્રો છૂટો પડશે સંયોજકતા ફેરફાર કરવા માટે અહીં આપણે 6 લઈ લઈએ એટલે બરાબર એ તો તમને આવડે તો ટૂંકમાં કહીએ તો લેન્થેનોઇડ શ્રેણીના તત્વો એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ શું કરે છે મુક્ત કરે છે મિત્રો એક વાત કરી દઉં કે જે ખનિજ એસિડ કહેવાય જે ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરતો એની પહેલા ઓક્સો એસિડ સાથે કરે જો સલ્ફ્યુરિક કારણ કે ખનિજ એસિડ કરતા તો ઓક્સો એસિડ કેવા ગઈને આપણે પ્રબળ ગણેલા છે બરાબર ને એટલે એક ખાસ તમારે સમજવાનું છે ઓકે હવે એવી રીતે હેલોજન સાથે પ્રક્રિયા કરે બહુ સિમ્પલ છે હેલોજન સાથે ધારો કે હું હેલોજન તરીકે ક્લોરીન લઉં તો શું બનાવશે તો કે લેન્થેનોઇડ ક્લોરાઇડ બનાવશે એક વાત ખાસ કે આ બધાના ગુણધર્મો તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે મોટા ભાગે આયનીય બંધની શક્યતા છે અને આ કોની વચ્ચે છે ખબર તમને ત્રીજા અને ચોથા સમૂહની વચ્ચે છે એટલે આના તત્વો જે છે ને એમાં લેન્થેનોઇડ શ્રેણીના શરૂઆતના જે તત્વો છે ને સીરિયમ ને 58 59 60 ની બધા એના ગુણધર્મો તમે સરખાવો તો કોના જેવા લાગશે ખબર તમને કઈ ધાતુ જેવા કેલ્શિયમ જેવા લાગશે કેલ્શિયમ જેવી પ્રક્રિયા આપે ને એસિડ સાથે કે પાણી સાથે એવી જ પ્રક્રિયા એ આપે એટલે શરૂઆતના તત્વો છે ને ઈ કોના જેવા છે કેલ્શિયમ જેવા પણ પાછળના જે તત્વો છે ને એ પાછા એલ્યુમિનિયમ જેવા છે મતલબ ઈ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતા નથી એલ્યુમિનિયમ 3 ગુમાવે આપણે એને ધાતુ ગણી પણ ઈ સરળતાથી નથી ગુમાવતી એમાં સહસંયોજક વૃત્તિ હોય છે આપણે ભલે એલ્યુમિનિયમ ધાતુ છે એટલે +3 બોલી જઈએ પણ હકીકત મિત્રો રસાયણ વિજ્ઞાનમાં કીધેલું છે કે એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં આયનીય બંધ કરતા સહસંયોજક વૃત્તિ કેવી છે ભાગીદારી વધુ શક્ય છે એટલે જે પાછળના જે તત્વો છે ને લેન્થેનોઇડ શ્રેણીના ઈ બધા એલ્યુમિનિયમ જેવા ગુણ ધરાવે છે મતલબ એમાં સહસંયોજક વૃત્તિ છે અને આગળના જે તત્વો છે એ કેલ્શિયમ જેવા ગુણધર્મો ધરાવે મતલબ એમાં આયનીય વૃત્તિ છે એટલે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધુ છે બરાબર હવે તમે જુઓ ત્યાર પછીનો ગુણધર્મ જોઈએ તો પાણી સાથે પ્રક્રિયા થાય તો મેં તમને કીધું ને કોના જેવા ગુણધર્મો ધરાવે છે કેલ્શિયમ જેવા બરાબર એટલે ખાસ યાદ રાખજો લેન્થેનોઇડ છે પાણી જેવા કેલ્શિયમ જેવા ગુણધર્મો ધરાવે એટલે પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે જેમ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે એમ લેન્થેનોઇડ પણ હાઇડ્રોક્સાઇડ બનાવે પણ મિત્રો યાદ રાખજો કે આ લેન્થેનોઇડનો હાઇડ્રોક્સાઇડ બનાવવાની વૃત્તિ આગળ જશે અને એમ ઘટશે કારણ કે હું બોલ્યો છું કે આગળના તત્વોમાં કેલ્શિયમનો ગુણ છે પાછળ જઈએ તો કેલ્શિયમનો ગુણ થાય કેવો થાય ઘટે એટલે હાઇડ્રોક્સાઇડ બનવાની વૃત્તિ આગળ ઘટશે આ હાઇડ્રોક્સાઇડ સ્થાયી હશે કયો શરૂઆતના તત્વનો પાછળ જશો એમ હાઇડ્રોક્સાઇડની સ્થિરતા ઘટશે કારણ કે આગળ આયનીય બનશે પાછળ સહસંયોજક બનશે દાખલા તરીકે તમને કહું કે સૌથી પહેલું તત્વ સીરિયમ છે તો એનો હાઇડ્રોક્સાઇડ જેટલો સ્થાયી હશે એટલો મિત્રો લ્યુટેશિયમનો હાઇડ્રોક્સાઇડ સ્થાયી નહીં હોય કારણ કે આમાં કેલ્શિયમ વૃત્તિ છે ધાત્વીય વૃત્તિ છે એટલે ક્ષારનો ગુણ છે આમાં અને આમાં થોડા પ્રમાણમાં સહસંયોજક વૃત્તિ છે ખ્યાલ આવી ગયો એટલે આ એક સરખામણી કરતા તમે ખાસ યાદ રાખજો ઓકે તો પાણી સાથે હાઇડ્રોક્સાઇડ આપે છે ત્યાર પછી કાર્બન સાથે
પણ કેટલા તાપમાને? જો 2773 કેલ્વિન તાપમાને કાર્બન સાથે પ્રક્રિયા કરે તો શું આપે છે? કાર્બાઇડ. કાર્બન જ્યારે ઋણ આયન તરીકે હોય ને પોતે જ, તો એ કાર્બાઇડ કહેવાય. જેમ ઓક્સિજન ને ઓક્સાઇડ કહીએ, ક્લોરીન ને ક્લોરાઇડ કહીએ, એમ કાર્બન ને શું કહેવાનું? કાર્બાઇડ. બરાબર. તો અહીંયા 2773 કેલ્વિન તાપમાને જો તમે આની પ્રક્રિયા કરશો, બરાબર, તો અહીંયા લેન્થેનોઇડ કાર્બાઇડ મળે છે મિત્રો. શું મળશે? બરાબર. એવી જ રીતે તમે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરશો તો નાઇટ્રાઇડ મળશે. નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરશો ને તો લેન્થિયમ. અહીંયા ઓક્સિડેશન 3 ને આમાં -3 આવશે. બરાબર. તો નાઇટ્રાઇડ મળશે. અને નાઇટ્રેટ કહેવાય કે નાઇટ્રાઇડ કે નાઇટ્રાઇડ? નાઇટ્રાઇડ. ઓકે ને, પાછળ આઈડી લાગે જ્યારે પોતે જ ઋણાયન તરીકે હોય તો. ઓકે. ત્યાર પછી તમે જુઓ તો સલ્ફર સાથે પ્રક્રિયા કરશો તો સલ્ફાઇડ આવશે. બરાબર. હવે આની હું એમ કહું કે લેન્થેનિયમ ની સલ્ફર સાથે પ્રક્રિયા કરું લેન્થેનોઇડ શ્રેણીની તો હા મિત્રો આ ખાસ યાદ રાખજો, આનો ઓક્સિડેશન અંક 2 6 અને 3 છે. બરાબર ને? તો આવી રીતે આપણને એમાં જુદા જુદા ધાતુ કે અધાતુ સાથે પ્રક્રિયા કરે, એસિડ સાથે પ્રક્રિયા કરે, ડાયહાઇડ સાથે કરે, પાણી સાથે કે કોઈ અધાતુ સાથે પ્રક્રિયા કરશે ત્યારે આ પ્રકારની નિકલ આપશે. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો શું આપશે? ઓક્સાઇડ. બરાબર. જે મેં તમને અહીંયા કીધું. તો આ એના રાસાયણિક ગુણધર્મો હતા. ખ્યાલ આવી ગયો તમને? એટલે બહુ સિમ્પલ ટૂંકમાં જ રાસાયણિક ગુણધર્મો છે. ઓક્સિડેશન આ +3 નક્કી જ છે, એટલે એમાં કોઈ આપણને પ્રશ્ન થવાનો નથી. તો લેન્થેનોઇડ શ્રેણી શું છે એનો આપણે અભ્યાસ કર્યો મિત્રો. હવે લેન્થેનોઇડ શ્રેણીમાં કાર્બન ની ઓક્સિડેશન અવસ્થા અલગ અલગ હોઈ શકે. ઘણી બધી વાર કાર્બનની ઓક્સિડેશન અવસ્થા છે ને એમાં આપણે ફેરફાર કરી શકીએ. એટલે એક એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. હવે એના ઉપયોગની વાત કરીએ તો ખાસ યાદ રાખો કે જેમ સક્રાંતિ ધાતુ તત્વો મિશ્ર ધાતુમાં ઉપયોગી હતી, એમ આ પણ મિશ્ર ધાતુ અને મિશ્ર ધાતુ ની બનાવટમાં ઉપયોગી છે. મિશ્ર ધાતુ બરાબર નો મોટો જથ્થો છે એ સલ્ફર, કાર્બન, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ ધરાવે છે. એમાં ખાસ જો તમે મિશ્ર ધાતુઓનો મોટો જથ્થો મેગ્નેશિયમ આધારિત મિશ્ર ધાતુ બનાવવા માટે થાય. મેગ્નેશિયમનો ઉપયોગ કરીને જે મિશ્ર ધાતુ બને ને એને આપણે મિશ્ર ધાતુઓ કહીએ છીએ. તો એમાં મોટા ભાગે લેન્થેનોઇડ તત્વોનો ઉપયોગ થાય છે. લેન્થેનોઇડના મિશ્ર ઓક્સાઇડ સંયોજનો નો ઉપયોગ પેટ્રોલિયમના વિભંજન તરીકે થાય છે. વિભંજન એટલે શું ભાઈ? પેટ્રોલિયમનું વિભંજન એટલે પેટ્રોલિયમમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન ને બધું છૂટું પાડવું. તો એમાં પણ લેન્થેનોઇડ્સ તત્વોનો ઉપયોગ થતો હોય છે. બરાબર. આ એના ઉપયોગો છે. પછી લેન્થેનોઇડ્સના કેટલાક ઓક્સાઇડ સંયોજનોનો ઉપયોગ ટેલિવિઝનના પડદા, સંદીપક એટલે ફોસ્ફરસ, બરાબર, પ્રસ્ફુરણ પડદો, આપણે ઓલામાં બોલીએ તો પ્રસ્ફુરણ પડદો એના તરીકે પણ થાય છે. એટલે આ રીતે ઘણી જગ્યાએ એનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી જો લેન્થેનોઇડ એક ઉત્તમ ઉપયોગ પતરા અને નળીઓ બનાવવા માટે મિશ્ર ધાતુ સ્ટીલના ઉપયોગમાં થાય છે. સ્ટીલના ઉપયોગમાં પણ અને પતરા અને નળી ઊંચા તાપમાને રક્ષણ મેળવવા માટેની જે નળીઓ હોય છે એ નળીઓ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ઓકે. તો અહીંયા આપણે મિત્રો આ લેન્થેનોઇડ શ્રેણી પૂરી કરી. હવે બીજી શ્રેણીનું મારે તમને વાત કરવાની છે, એ છે એક્ટિનોઇડ શ્રેણી. બરાબર. એકાદ લેક્ચરનું કામ છે પણ એ આપણે આવતા લેક્ચરમાં લઈ લઈએ. ત્યાં સુધી આપણે આ એક પ્રશ્ન છે, આમ તો આ નીકળી ગયેલું છે પણ એક બે વાર વાંચી લેજો. હું લખવાનું નથી કહેતો, એક બે વાર રીડિંગ કરી લેજો એટલે જેથી તમને ખ્યાલ આવી જાય. બરાબર ને? એટલે 10 મિનિટનું કામ છે, વાંચી લેજો કારણ કે આવતીકાલે પાછું ટેસ્ટ છે. બરાબર.